ચોમાસું પૂરું થતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાડાઓ પૂરવા માટે આરએનબી વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ છોટાઉદેપુરમાં જાણે આદેશનું પાલન કરવાનું લાગુ ન પડતું હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે કવાંટથી રેણથા જવાના 10 કિલોમીટરના રસ્તા પર 3 વર્ષથી ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે। કોજારિયા, નવાલજા, રેણથા જેવા 50થી વધુ ગામોને અને મધ્યપ્રદેશ રાજ્યને જોડતા આ રસ્તાની 7 વર્ષ પહેલા વોરંટી પૂરી થઈ ગઈ છે, છતાંય સરકારે નવો રસ્તો મંજૂર કર્યો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સરકારના પરિપત્ર છતાંય રસ્તો રિપેર નથી થઈ રહ્યો। અધિકારીઓ બિસ્માર રસ્તાની મુલાકાત લેવાની પણ તસ્દી નથી લઈ રહ્યા, જેને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। 13 કિલોમીટરનો રસ્તો ખરાબ છે। કોઈનો પંચર થઈ જાય છે, ટાયર ખરાબ થઈ જાય છે, કોઈ ખાડામાંથી પડી જાય છે, ગાડી નહીં નીકળતી। અમુક સમયે ખરો ને આ બોર ખાડા પડી ગયા એટલે ખરો ને ગાડી બેસી જાય છે। તો વિકાસ કશું નહીં, વિકાસ કઈ કર્યો નહીં હોય। આ તો આ રોડ બનવા જોઈએ, રોડ જ બનેલો નહીં। કવાંટથી રેણદા સુધી આપણે ગુજરાત લાગે, પછી એમપી લાગી જાય। આખો રસ્તો ખરાબ છે ને વચમાં નવાલદા છે ને એમાં પાઇપલાઇન જાય છે ને એમાં આખો ખાડો પડી ગયેલો છે, એટલે જે હેવી વજન વાળી ગાડી જાય છે ને એ તો મુશ્કેલ છે। એમાં જો વિકાસ આ બાજુ બહુ બેકવર્ડ ઇલાકામાં બહુ ઓછો કર્યો છે। આ રસ્તા માટે આટલા કર્યા, પછી આ પ્રધાનમંત્રી, પછી મુખ્યમંત્રી સડક યોજના, આ બધા યોજના તો જાહેર કરે છે પણ એનું ફોલો નહીં કરતા।